આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન એ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યના ખેડૂતો હવામાન વિભાગની આગાહી, પાકના ભાવ, સંભવિત રોગ, જીવાત ઉપદ્રવ અને નિયંત્રણની માહિતી તથા ખેતીની નવીનતમ પદ્ધતિ અને સરકારી યોજનાની માહિતી આંગળીના ટેરવે મળી રહે તે માટે રાજ્ય સરકારે સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાનું શરૂ કર્યું છે. હેલો મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે ફરી એક નવા એક્સપ્લેનર વિડીયોમાં વાત કરીએ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના વિશે. સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનામાં શું છે તે વિશે વિગતો આપું તો રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં ₹15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થાય છે. ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા ₹6,000 બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ, ઇયરફોન, ચાર્જર જેવા સાધનોનો આ સહાયમાં સમાવેશ થતો નથી. હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે. તો ગુજરાતના કોઈ પણ ખેડૂત કે જે રાજ્યમાં જમીન ધરાવતા હોય તેને આ સહાયનો લાભ મળવાપાત્ર છે. આ યોજનામાં ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એકવાર સહાય મળવાપાત્ર છે. સંયુક્ત ખાતાના કિસ્સામાં 8અમાં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને આ લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા વિશે વાત કરીએ તો અરજદારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. આ ઓનલાઈન અરજીની સાથે અરજદારને મંજૂરી મળીએ 30 દિવસમાં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહે છે. ત્યારબાદ અરજદાર ખેડૂતે સહી કરેલી અરજીની પ્રિન્ટઆઉટ સાથે જરૂરી દસ્તાવેજો જોડી અને ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારીને રજૂ કરવાના રહેશે. આ અરજી સાથે 8અની નકલ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, સ્માર્ટફોન ખરીદેલ GST નંબરવાળું બિલ, મોબાઈલનો IMEI નંબર પણ જોડવાનો રહેશે. આ યોજનાની સહાય લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે. તો દોસ્તો, આશા છે કે તમને આ એક્સપ્લેનર વિડીયો ચોક્કસ ગમ્યો હશે. આવી જ અવનવી યોજનાની માહિતી સાથે ફરી એક વખત એક્સપ્લેનર વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપશો રજા. જય જય ગરવી ગુજરાત.